પીધી ત્યારે એ બોટલ પતી ગઈ એની હતી ને પતલી વાળી. પીણ તો દૂધનું થાય, કોફીનું થોડી થાય. કોફી થોડી શેક થતી હોય. પાગલ. પેલી મશીન વાળી કોફી હોય ને એ સીધી અંદર નાખવાની હોય, આખી કોફી અંદર ના નાખવાની. હું તો એવું કરું કે કોફીને છે ને મતલબ પેલામાં મૂકી દઉં શેકરમાં, અને મતલબ શેકર નહીં, ગ્લાસની અંદર જ તે પેલું આવે ને જે ગ્રાઇન્ડર ટાઈપનું. હા, તારી વાત સાચી. આપણે જોઈ જે મશીનમાં કોફી આવે ને હા, એને સીધી દૂધમાં નાખીને શેક કરવાની. ઓકે. એ બી અમે તો ના કરીએ. આમ જો આ વ્હાઈટ ગ્લાસ હોય તો સાઈડમાં કેવી કોફી ઉતરી છે, કેવું એક નંબર. ભાભી તમે જોવો તો ખરા, પણ મારું ટેલેન્ટ તમે જોવો. આમ જોવો ટેલેન્ટ. ઓય ઉતરી તો યાર હલકા મના લે તું મને. આમ જો આ તો મેં ફોર્મ કર્યું છે ને જબરદસ્ત. જો આવડવું પડે. શેક કર નાખો ઓલામાં. તો લે ફોર્મ. કોફી નું ફોર્મ બને, દૂધનું ફોર્મ બને. મારામાં પછી રાખજે, કેમ કે હું શુગર એડ કરીશ. બોલો આતા. એ તો રિયલમાં ક્રીમ કોફી થઈ ગઈ. રિયલમાં ક્રીમ કોફી થઈ ગઈ. જો મેનેજર આજુબાજુમાં હોય ને તો અમે લોકો ના હોય ને તો અમે લોકો થોડી બેલીસ નાખી દઈએ. આલ્કોહોલ વાળી કોલ્ડ કોફી થઈ જાય ભાઈ. અરે બેલીસ નાખો ને તો બહુ મસ્ત લાગે, ક્રીમી થઈ જાય. કાં તો થોડું કલવા નાખી દેવાનું. એ શું? એ પેલું આપણે જે બેબી ગિનેસ પીધું હતું ને એ કોફી ફ્લેવરનું આવે. તમે પેલી એક્સપ્રેસો માર્ટીની પીધી? એની કોફી તૈયાર થઈ ગઈ છે. ભાઈ સાચો રિવ્યુ આવજો. ખોટો રિવ્યુ તો બીજી વાર આવી જ બનશે. रुचि क्યારે કહેતી હતી કલ રાતે પેલા રાઈસ બનાવ્યા ને તો એમ કે મેં કીધું સાચું કે છે કે બહુ સારા બન્યા, કે ખરાબ બન્યા હોય તો કહી દઉં તો બીજી વખત નગર તું આવા ના બને કે. પણ સાચી વાત નહીં. હું પીતી તું રુચિ? કોરોના વખતે હું ડાલ્ગોના કોફી બનાવતી હતી. હું અને મારી બેન બનાવીને બહુ પીતા, બહુ મજા આવતી હતી. હા, અને સપનામાં બી તમે અમદાવાદમાં રહેતા હતા ને એટલે તમારે એ બધી કોફી ને એવું તમારે નીકળ્યું તો અમારે રામાયણ ને મહાભારત નીકળી ગઈ. બપોર તમે રામાયણ જ જોતા. બધી ના કહો ત્યારે પત્તા નીકળ્યા. પત્તા ઓલી ચોપાટ નીકળી હતી. મારું ટેલેન્ટ બતાવું ડાલ્ગોના કોફીનું. અરે બહુ મસ્ત લાગે. મારું ટેલેન્ટ બતાવો ચોપાટ. ત્યારે હું શીખી તારા બ્લોગમાં લેજે મારી ડાલ્ગોના કોફી. ક્યાં ગયો કોરોનાનો ટાઈમ? નમર લગન પહેલા બનાવી હતી. લગન પછી મૂકી દીધી. અરે ના, લગનના ફોટો આયા એટલે હવે એની ઉપર જવું પડશે એમ. આ રે જો નીચે દૂધ અને ઉપર એકલી કોફી. અહીંયા તો જો મારા ઘેર કપે હારા હતા ને ફૂલવાળા. આમ જો એલી આ તો હારું બનાવતી. દૂધ અલગ રે, કોફી અલગ રે, પછી આપણે ચમચી મારીએ ને ત્યારે ભેગું થાય. આવું કપ કેવો મસ્ત હતા મારા ઘેર. પોતપોતાની કોફી બતાવો ભાઈ. જો ફોર્મે હજી તો બેઠું નહીં. ક્યારની બને મૂકી આમ નજીક લાવી લીધી જાડી. હાલો Cheers. જવાના છો લઈ જવું હોય તો. નથી આવે તો કારણ કે ફૂલ મેમાં જ છે એટલે રુચિબેન નો કરિયાવર ખુલેલો છે. વિન્ટર નો કરિયાવરમાં બહુ તો આ રાખો તમે. એટલે ઈ જ્યારે તમ તાર જેને પહેરવું હશે ને ઈ લ્યો, આ જોઈ લ્યો, આને દેખાય. મોની તું એ જો ને મોટિવેટ થાય ને શરીર ઉત. ના હું લઈ જઈશ. આ સપના ભાભી પહેરી શકતા હોય તો હું પહેરી જ. હું મોટિવેટ થઉં છું કે હું થોડું શરીર જાડું કરું તો મને બધાય કપડાં આવે. આ જોઈ લ્યો. ના મારું આ લઈ જાવ તમે. ચાલો હવે જો આ કપડાનું ફટાફટ પતાવીને ઉતારું જવાનું છે વસ્તુઓ લેવા, જે અમુક વસ્તુઓ જે જોડે લઈ જવાની છે એના માટે. તો હવે फटाफट आप बताइए एंड પછી ત્યાર પછી જઈએ શોપિંગ માટે. कर लेती हूँ फिर बाद में. ભાભી હવે તમને બી આવે. તો બસ જો હવે અમારે જવાનું છે શોપિંગ કરવા માટે, જે વસ્તુઓ જોડે લઈ જવાની છે એના માટે અહીંયાના નજીકના સુપર માર્કેટમાં. શોપિંગ કરતા હતા આજે. શોપિંગ પછી
Dink chicka, dink chicka, dink chicka, dink chicka, એ જીમે એ તો મારા બેગમાં હતું યાર એ જે હતું ને બેગમાં હતું. હેલો ગાઈઝ, તો જો અમે આવી ગયા છે ટેસ્કોમાં. એ અમારે અહીંયા ચેકનું સુપર માર્કેટ છે અને અમારે જે મતલબ ગ્રોસરી નોર્મલી શાકભાજીને જે બધું લેવાનું હોય ને બધું નોર્મલી અમે લોકો અહીંયા લેવા માટે જ આવીએ. મતલબ આવા બીજા 2-3 છે બટ મોસ્ટલી આયરું આ પ્રેફર કરીએ. ડિસ્કાઉન્ટમાં છે નથી ડિસ્કાઉન્ટ છે નહીં ડિસ્કાઉન્ટ નથી લેવા હોય તો લઈ ખાવા હોય તો લઈ આટલા સંતરા થઈ રહ્યા 3 દિવસમાં ઢીલા હા બરાબર પણ આરાકોમાં નહીં હોય કેડા ઢીલા પણ આપણા ઈસ્ટરમાં જાય છે ને તો કદાચ હા બંધ હોય તો અચ્છા એટલા સંતરા મેં જવાબ લીધું કે હજી નહીં બધા પડે આ જો કોકે નાખ્યું છે આ ઢીલું હોય છે આ કૌશલ રીતો તો કૌશલ આપ્યું જબલો કૌશલ તારા મંદારીની મિલતા નહીં આવડતી કઈ કડક છે રૂચિ નહીં આ ઢીલું છે. હા દીકો સી યુ એ આમાં પેલે ગેમ બિયર્સ ઓફરમાં હતા લેવાની. હા લઈ લ્યો અને ઈ નહીં 2 લીંબુ એક્સ્ટ્રા લેજો એટલે ગાડીનો વ્હીલ નીચે મૂકવાનો નજર ન લાગે કોઈ. કાર્તિક હા જો 25 માં છે દૂધની તો નાનો પડી તો અહીંયા 3.5 અહીંયા રહ્યો 3.5 છે 19 તો અહીંયા છે ને અમારી શોપિંગ ઓલમોસ્ટ ખતમ થવા આવી છે અને નોર્મલી અમે લોકો જ્યાં ફરવા જઈએ ને ત્યાંથી વસ્તુઓ લઈ લઈએ બટ આ વખતે એવું છે પબ્લિક હોલિડે છે તો પછી સ્ટોર ઓપન હોય ન હોય તો બેટર કે અહીંયાના સ્ટોરમાંથી મતલબ લેતા જઈએ વસ્તુઓ જોડે. ઓકે, તો જો અમારી ટ્રીપનો અહેમ હિસ્સો એટલે થેપલા જે પતી ગયા છે ઓલમોસ્ટ અને હવે અમારે છે ને ફોલી કરીને કાલે સવારે લઈ જવાના છે. તો મળીએ આગળ હવે કાલે ટ્રીપના વ્લોગમાં. વિડિયો ચાલુ હોય ને એટલે આવું થાય. પીનો થયો ને મેં જે આજે જ અમારે પેલા જોયું હતું કે જ્યારે સારી વસ્તુ બનતી હોય ને નોર્મલી કેમેરા સામે ન હોય ત્યારે સારી બને. થેપલા પેક થાય છે અમારા. ये जो देश है तेरा स्वदेश है तेरा तुझे है पुकारा ये वो बंधन है जो कभी टूट नहीं सकता ये जो देश है तेरा स्वदेश है तेरा तुझे है पुकारा